ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આદિજાતિના વિવિધ પ્રશ્નો અને ખાસ કરી સાગબારાના જમીન ખેડાણ વિવાદનો ઉકેલવા માટે એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં રાજ્યના નાગરિકોના હિતોને ધ્યાનમાં રાખી સઘન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। સાગબારા અને ઉમરપાડાના જંગલ જમીન વિવાદ તથા આદિજાતિના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ છે। આ બેઠક બાદ પ્રમુખ આગેવાન નરેશભાઈ પટેલે નિવેદન આપતા સ્પષ્ટ કર્યું હતું કે સરકાર કે સમિતિ દ્વારા સાચા હકદારોની જમીન આપવાની ક્યારેય ના પાડવામાં આવી નથી, પરંતુ જમીન મેળવવા માટેના ખોટા દાવાઓ સરકાર અને તંત્ર માટે મુસીબત ઊભી કરે છે। તેમણે આશ્વાસન આપ્યું હતું કે પ્રક્રિયાને પારદર્શક રાખીને માત્ર સાચા અને પાત્રતા ધરાવતા લોકોને જમીનના હક આપવામાં આવશે। રેવન્યુ વિભાગને પણ સાથે રાખ્યા છે કે વહેલી તકે તેની માપણી થઈ જાય। ફોરેસ્ટ વિભાગ, અમારો ટ્રાઇબલ વિભાગ સાથે મળીને અને એક્ઝેક્ટ જે મળવાપાત્ર જમીન છે એનો રેકોર્ડ એના હાથમાં આવી જાય, એ પ્રકારની પણ કેટલીક ચર્ચાઓ થઈ। અને કેટલાક જે પડતર કેસો છે એ પડતર કેસોનો તાત્કાલિક નિકાલ આવે। જે સાચા હકદારો છે એને આજે પણ સરકારની બિલકુલ ના નથી જમીન આપવા માટે। સાગબારાના ઇસમો દ્વારા ઉમરપાડા વિસ્તારમાં જંગલની જમીન ઉપર અતિક્રમણ અને ખેડાણ કરવાનો વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે ઉમરપાડાના સ્થાનિક પશુપાલકો અને ખેડૂતો દ્વારા જમીન હડપવાનો પ્રયાસ સામે આંદોલન અને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને ધરણા પ્રદર્શન ચાલી રહ્યું છે, જેનો આજે 19મો દિવસ છે, ત્યારે હજુ સુધી આ મુદ્દે નિરાકરણ આવ્યું નથી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।